ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પાલક પનીર. તો પાલક પનીર સારું આપણે આ પાલક લીધું છે આટલું, તો ધોઈને આપણે પાંદડા આ રીતના 2 નાના પૂરિયા હતા એને સાફ કરીને લઈ લીધા છે. અને 250 ગ્રામ જેટલું આપણે પનીર લીધું છે. 2 ટમેટાં લીધા અને 4 ડુંગળી, તો નાની છે તો આપણે 4 લીધી છે. લીલા ધાણા અને લસણ થોડુંક, અને લીલા મરચાં અને આદું, એટલે 4-5 મરચાં અને થોડુંક આદું, મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, અને રેગ્યુલર મસાલા આપણે હળદર, ધાણા, જીરું, હિંગ, એ બધું, લાલ મરચું, થોડાક આપણે આમાંથી ગરમ મસાલા વાપરશું વઘાર માટે. તેલ જોઈએ, અને આને આપણે ઘી ને તેલ બેયમાં મિક્સ બનાવશું. તો થોડુંક ઘી ને તેલ એ રીતે એમ એટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે પાલકને થોડીક બાફવાની છે. તો આ આપણે પાણી ગરમ મૂકી દઈશું. તો પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી થોડીક કરી લઈએ. તો આદુ, મરચાં અને લસણ આ બધું આપણે મિક્સર જારમાં પીસી લેવું, પેસ્ટ બનાવી લેવું એની. તો મરચાં, લસણ અને આદુ આ બધું આપણે આ રીતે મિક્સર જારમાં લઈ લેવું. આમાં થોડુંક પાણી નાખીશું અને પેસ્ટ બનાવી લેવું આની. તો આને આપણે આ રીતે પેસ્ટ બનાવી લીધી. થોડુંક પાણી નાખીને એટલે એકદમ સરસ પીસાઈ જાય આ રીતની. હવે આને થોડીક વાર સાઈડમાં રહેવા દેવું. અને ટમેટાં આપણે, તો ટમેટાની આપણે પ્યુરી બનાવી લઈએ. આને આપણે પીસી લેવું. તો ટમેટા આપણે આ રીતે પીસી લીધા છે, એને કાઢી લેવું આપણે. હવે આમાં આપણે ડુંગળી, તો બધી ડુંગળી આમાં લઈ લેવું આપણે સુધારીને. તો ડુંગળીમાં થોડુંક પાણી નાખશું આપણે અને પીસી લેવું આને આપણે. તો ડુંગળી આપણે આ રીતે પીસી લીધી છે. તો અત્યારે એને સાઈડમાં રહેવા દેવું. અને પાણી આપણું એકદમ ઉકળી ગયું છે આ રીતે. તો પાલકને આપણે આ રીતે ઉકળતા પાણીમાં જ નાખવાની છે. અને ઉકળતા પાણીમાં આપણે થોડીક જ વાર રાખવાની છે, ખાલી બધી મિક્સ થઈ જાય અને એનો આ રીતનો થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી જ. એકદમ ઉકળતું પાણી હશે એટલે તરત થઈ જાય. આ રીતની
હવે આપણે એને ઠંડા પાણીમાં રાખવાની છે. તો કોઈ પણ વાસણમાં ઠંડુ પાણી લઈ લેવાનું. આપણે આમાં પાલક કાઢી નાખીએ. આપણે ગેસ બંધ કરી દેવું. એટલે આનો કલર એવો ને એવો લીલો રહે. તો થોડીક વાર એને ઠંડા પાણીમાં રહેવા દેવું. તો પાલક આપણી ઠંડી આ રીતે એકદમ થઈ ગઈ છે. તો એને પીસી લેવું. તો એને આપણે આમાં જ પીસશું. તો ડુંગળીની પેસ્ટ આપણે કાઢી લઈએ. હવે આમાં પાલક લઈ લેવું આપણે. તો એક વારમાં આવે તો ભલે, નહીં તો 2 વાર એને આપણે પીસી લેવું. તો એકવાર એને ફેરવી લેવું. તો આને આપણે પીસી લીધીશ. કાઢી લેવું. અને આ બીજી છે એને એ જ રીતે પીસી લેવું આપણે. તો બધું પાલક આપણે આ રીતે પીસી લીધો છે. આમાં થોડુંક પાણી નાખી દઉં. હવે આપણે આ પનીર છે એને ટુકડા કરી લેવું. આ રીતના. તો પનીર આપણે આ રીતે ટુકડા કરી લીધા છે. થોડુંક આપણે છીણીને નાખશું એટલે થોડુંક રાખી દીધું. હવે આપણે આ એક કઢાઈ લીધીશ. ગેસ ચાલુ કરશું. આમાં આપણે થોડુંક ઘી નાખીશું. ઘીને થોડુંક ઓગાળી લેવું. હવે આમાં પનીર આપણે થોડુંક શેકી લેવું આ રીતે. એનો થોડો કલર ચેન્જ થાય એવું આમાં ઘીમાં શેકી લેવું.
તો ગેસ બંધ કરી દઉં. પનીર આપણે કાઢી લઈશું રીતે. તો હવે આપણે પનીર કાઢી લીધું છે, વઘાર કરશું. તો આ આપણે કઢાઈ લીધી છે, આમાં આપણે નાખશું થોડું ઘી ને થોડું તેલ. આને આપણે ગરમ થવા દેવું. તો ઘી ને તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો એમાં થોડુંક જીરું નાખીશું આપણે અને થોડાક આખા મસાલા નાખીશું. 1 તજનો ટુકડો, 1 થી 2 લવિંગ, મરી આખા 2, તેજ પત્તા 2 અને લાલ મરચાં. થોડી હિંગ નાખીશું અને આ ડુંગળીની પેસ્ટ. થોડીક વાર આનું ફેરવી લેવાનું. હવે આમાં નાખી દઉં આપણે આ મરચાં અને આદું ને લસણ. છાંટા ઉડે આમાં થોડાક પાણીનો ભાગ હોય ને એટલે. થોડીક વાર પકાવી લઈશું આપણે, વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું. એવું લાગે કે વધારે પાણીના છાંટા ઉડે છે તો તમે ઢાંકીને પકાવી શકો. તો આને આપણે ઢાંકીને થોડીક વાર પકાવી લઈશું 2 મિનિટ માટે. આ રીતે તેલ ને ઘી છૂટું પડવા માંડે ત્યાં સુધી પકાવવાનું ને પાણી ઉડતું બંધ થઈ જાય. હવે આમાં બીજા મસાલા નાખી દઈશું. થોડી હળદર નાખીશું, થોડુંક ધાણા જીરું અને લાલ મરચું. આમાં ટમેટાની પ્યુરી. અને પાલક. અને મિક્સ કરવાનું આપણે. તો આમાં આપણે નાખી દઈશું મીઠું સ્વાદ પ્રમાણે. હવે થોડીક વાર પાકવા દઈશું અને ઢાંકીને.
2 થી 3 મિનિટ માટે. જોઈએ થોડાક લીલા ધાણા નાખી દે. હવે આપણે નાખીએ પનીર. થોડુંક આપણે રાખ્યું તો એ ઉપરથી છીણીને નાખીશું. થોડુંક ઉપર ગાર્નિશમાં નાખીશું. તો આપણે આને પનીર નાખીને થોડીક વાર પકાવી લીધું. હવે ગેસ બંધ કરી દે અને ઉતારી લે હું નીચે. ને કાઢી લે હું વાટકા આપણે. તો ઉપરથી થોડુંક આપણે આ રીતે છીણીને નાખશું ઉપરથી પનીર. તો તૈયાર છે આપણું પાલક પનીર. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ પાલક પનીર.